હેલો સ્ટુડન્ટ, જીઓમેટ્રિકલ આઇસોમેરિઝમ ટોપિક 2.0 ઓકે, તમારું સ્વાગત છે. તો મિત્રો, હજી જીઓમેટ્રિકલ આઇસોમેરિઝમના તમારી પાસે લગભગ આના પછી પણ 2 વિડીયો આવે તેવી શક્યતા છે. ઓકે, બહુ બ્રોડ સેન્સમાં આખો છે એ ટોપિક ડિઝાઇન કરેલો છે. તો મહેરબાની કરીને એક પણ વિડીયો સ્કીપ કર્યા વગર બધું નોટ ડાઉન કરી લેજો અને તમારા માટે છે બહુ હેલ્પફુલ રહેશે, એની ગેરંટી આપું છું. ઓકે, તો કાલે એક હોમવર્ક આપ્યું હતું. યસ, એનો આન્સર જોશે જ, એમાં નહીં ચાલે. સમજો. હવે જુઓ, પહેલાં તો મેં તમને કાલે જે ટ્રીક શીખવાડી હતી, ટ્રીકને અનુસરીને જ છે તમારે ચાલવાનું રહેશે. તો અહીંયા કાર્બન. ઓકે, હવે અહીંયા શું છે ભાઈ? જોવો જી, આ કાર્બનથી તો કે CH2 CH2 CH2. ઓકે, હવે આ બાજુથી હાલો જી, તો કે અહીંયા કાર્બન CH2, અહીંયા CH અને અહીંયા શું છે ભાઈ પ્રેઝન્ટ? CH3. તો જોવો જી, તમે એકવાર એન્ટી ક્લોકવાઇઝ હાલો આ કાર્બનથી અને એકવાર છે એ તમે ક્લોકવાઇઝ હાલો, તો શું બંને બાજુ સરખું તમને વાતાવરણ જોવા મળે છે? બે બાજુ શું સરખું છે? નથી ને? જો ધ્યાન આપો, સરખું નથી બે બાજુ. ધ્યાન આપજો. આ કાર્બન અહીંયા શું છે? જોવો જી, CH2 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 CH3 CH2 આવું આવે છે. પણ આ મારશું ને એટલે અહીંયા શું આવે છે? કાર્બન CH2 CH3. આ કાર્બન પછી આ પહેલો અને આ બીજો કાર્બન. રેડી? જોજો, ખાસ ધ્યાન આપજો. આ કાર્બન પછી આ પહેલો અને આ બીજો કાર્બન. બીજા કાર્બન ઉપર CH3 છે. ઓકે, હવે અહીંયાથી જોઈ, આ કાર્બન પછી આ પહેલો અને બીજો કાર્બન, શું બીજા કાર્બન ઉપર CH3 છે? અહીંયા નથી. વાત સમજાય છે? જો અહીંયા છે ને આવું હોત ને CH3, તો શું થાત ભાઈ? તો આ બે બાજુ સેમ થઈ જાય. જો તમને દેખાય છે? અથવા તો આમ વિચારો, આ ભાગ અને આ ભાગ શું સરખો છે? યસ, સરખો જ છે. જો અહીંયા કાર્બન CH2 CH CH3, આ કાર્બન CH2 CH CH3, તો બે બાજુ સરખું થયું. યસ, પરંતુ આવું નથી. અહીંયા CH3 નથી. CH3 નથી. એ શું દર્શાવે છે? કે બે બાજુ સરખી નથી. એન્ટી ક્લોકવાઇઝ અને ક્લોકવાઇઝ બે બાજુ સરખી નથી. ઓકે, હાલો, એ વાત તો બરાબર. પણ આ બાજુ જોવો જી, આ રાઈટ હેન્ડ સાઈડ બે બાજુ સરખી જ છે. જોવો જી, આમથી હાલો જી, તો કે CH2 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 CH2. ઓકે, હવે આમથી હાલે CH2 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 CH2, બે બાજુ સરખી જ છે. વાત સમજાણી કઈ? ઓકે, અને કાંઈ નો ખબર પડે ને તો ભાઈ એક સિમ્પલ છે ને સમજાવું. જો ધ્યાન આપો, આ બાજુ સમજાવું છું. આ બાજુ આ કાર્બન, બરાબર, આ ડબલ બોન્ડ થી કાર્બન છે. ઓકે, આ વાત કરું છું. એની હારે શું જોડાયેલું છે? CH2. પછી શું છે? CH2. કઈ સાઈડ આલું છું? આ એન્ટી ક્લોકવાઇઝ. ઓકે, અહીંયા એરોય બતાડી દઉં છું, એન્ટી ક્લોકવાઇઝ. એટલે કે આ પેલું CH2, એના પછી બીજું CH2, પછી અહીંયા ત્રીજું CH2, પછી અહીં CH, પછી શું છે? CH3, પછી શું છે? CH2. ઓકે, આ આપણે કઈ સાઈડ આવેલા? એન્ટી ક્લોકવાઇઝ. એટલે અહીંયા છેલ્લો CH2, રાઈટ? ઓકે, હવે આપણે શું આલ્યું? ક્લોકવાઇઝ, એટલે કે આ સાઈડ. તો જો ધ્યાન આપો, હવે આ ડબલ બોન્ડ કાર્બન, એની સાથે અહીં શું જોડાયેલું છે? CH2. એની સાથે અહીં શું છે? CH3. ઓકે, પછી અહીંયા શું છે? CH2. અહીંયા શું છે? CH2. અને પછી શું છે? CH2. તો અહીંયા જુઓ જી, આ પહેલી, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી પોઝિશન ઉપર આવે છે CH3. અહીંયા પહેલી, બીજી અને ત્રીજી પોઝિશન ઉપર આવે તો શું બે એક કહેવાય? ન કહેવાય. તો એનો મિનિંગ એવો થયો કે આ બે બાજુ ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ સરખા નથી. વાત સમજાણી કઈ? ઓકે, પણ આ બાજુ જુઓ જી, હવે તમે કોઈ પણ સાઈડ હાલો, ક્લોકવાઇઝ હાલો કે એન્ટી ક્લોકવાઇઝ હાલો, બે બાજુ છે એ સરખું જ મળશે તમને. તો એનો મતલબ શું થયો? બે સરખા સમૂહ આવેલા છે રાઈટ હેન્ડ સાઈડમાં. ઓકે, તો બે સરખા સમૂહ આવેલા હોય તો ભૌમિતિક સમઘટકતા દર્શાવે નહીં. વાત સમજાણી? કઈ ગળે ઉતરું? ઓકે, તો આમાં છે સ્ટીરિયોજેનિક સેન્ટર પણ નથી, GI શો પણ નહીં કરે. નો સ્ટીરિયોજેનિક સેન્ટર. શું કામ? તો કે GI શો કરે
જે ભૌમિતિક સમઘટકતા દર્શાવે તો સ્ટીરિયોજેનિક સેન્ટરની વાત આવે ને, અને જો સ્ટીરિયોજેનિક સેન્ટર હોય તો ભૌમિતિક સમઘટકતા દર્શાવે. સોરી, અહીં રાઈટ ની રોંગ આવશે હો. એટલે કે જો સ્ટીરિયોજેનિક સેન્ટર હોય તો ભૌમિતિક સમઘટકતા દર્શાવે, પણ અહીં ભૌમિતિક સમઘટકતા જ નથી દર્શાવતું તો સ્ટીરિયોજેનિક સેન્ટરની કઈ વાત ન આવે. ક્લિયર? ડન? ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. જો હાલો, હવે પહેલા તો અહીં કાર્બન જો લખું છું. હવે તો બધાને છે આવડવું જોઈએ. એક છે શીખાડી દઉં. જો અહીંયા ડબલ બોન્ડ કાર્બન, ઓકે, કઈ સાઈડ હાલું છું? એન્ટી ક્લોકવાઇઝ. ડબલ બોન્ડ કાર્બન, પછી શું છે? CH2, અહીંયા CH2, પછી CH, અહીંયા શું છે? CH3, પછી CH, પછી શું છે અહીંયા? યસ, CH3, પછી શું છે? CH2. હવે આપણે હાલીએ ક્લોકવાઇઝ. જુઓ, હવે ક્લોકવાઇઝ એટલે આ બાજુ છે સોરી, આ બાજુ છે એરો દર્શાવી દઉં. આ કાર્બન, ડબલ બોન્ડ આ કાર્બન, રાઈટ? પછી શું છે? CH2, પછી શું છે? અહીંયા CH, નીચે CH3, પછી CH, અહીંયા શું છે? CH3, પછી શું છે? CH2, અને પછી અહીંયા શું છે? CH2, અને પછી ડબલ બોન્ડ C પાછો આવી ગયો. તો જુઓ જી, અહીંયા પહેલી, બીજી, ત્રીજી, ચોથી અને પાંચમી પોઝિશન ઉપર શું આવે છે? CH3. જ્યારે અહીંયા પહેલી, બીજી, ત્રીજી અને ચોથી પોઝિશન ઉપર છે એ CH3 આવે છે, તો શું આ 4, 5 અને 3, 4 સરખા કહેવાય? ન કહેવાય. એટલે અહીંયા બે જુદા જુદા સમૂહ છે એ જોડાયેલા છે એવું સાબિત થાય. ઓકે, હવે આ બાજુની વાત કરીએ, રાઈટ હેન્ડ સાઈડની. ઓકે, એટલે આ તો છે, આ કાર્બનમાં બે જુદા જુદા સમૂહ આવેલા છે, પરંતુ આપણે શું જોવું પડે? બંને કાર્બન છે એ બંને કાર્બન ઉપર જુદા સમૂહ આવેલા હોવા જરૂરી. ઓકે, હાલો તો નેક્સ્ટ કાર્બનમાં જોઈ. સમજો ને, હવે તમને છે ને એકચ્યુઅલમાં શું છે એ આઈડિયા આવી જશે. હાલો, આ ડબલ બોન્ડ કાર્બન, ઓકે, આ બાજુ લઉં છું, આ બાજુ. એટલે અહીંયા શું છે? CH2, પછી અહીંયા CH, એની હારે અહીં શું જોડાયેલું છે? મિથાઇલ, એટલે કે CH3, પછી અહીંયા CH2, ઓકે, પછી શું છે? અહીંયા CH, નીચે શું છે? CH3, અહીંયા શું છે? CH2, અને પછી ડબલ બોન્ડ C. ઓકે, એકવાર આ બાજુ લીધું, હવે એકવાર લઈ આપણે આ બાજુથી આમ. ઓકે, હાલો તો શું થશે? જોઈ, ડબલ બોન્ડ C, પછી CH2, પછી અહીંયા CH, એની નીચે CH3, પછી અહીંયા CH2, પછી CH, એની હારે અહીંયા શું જોડાયેલું છે? CH3, અહીંયા શું છે? CH2. ઓકે, તો જોવો જી, 1 2 3 4 and 5, 1 2 3 4 and 5. તો જો 3 5 3 5 થયા સરખા બે? તો બે સરખા છે, જુદા જુદા? જોવો જી, નોટ ડાઉન કરો. યસ, સરખા છે. તો આ છે એની ઉપર બે સમૂહ સરખા છે એવું દર્શાવે છે આ કાર્બન ઉપર. તો આમાં પણ મિત્રો સ્ટીરિયોજેનિક સેન્ટર છે એ થઈ જશે 0 અને GI શો નહીં કરે. ઓકે, હાલો જી, જોવો જી, હવે તો તમારે છે કેવું જ પડશે, એમાં નહીં ચાલે. 14મું એક્ઝામ્પલ હાલો. માની લો કે તમારી પાસે કંઈક આવું છે, બ્રોમો, અહીંયા ક્લોરો, અહીં ક્લોરો, ડબલ બોન્ડ, અહીં C, અહીંયા CH3, અહીંયા છે ET. જો હજી ભૌમિતિક સમઘટકતા છે એ દર્શાવે કે નહીં દર્શાવે? તો કે આ પહેલા તો જુઓ, અહીંયા કાર્બન એક સાઈડ શું છે? અહીંયા Cl2, આ બાજુથી આલો એટલે Br2 મળે છે. તો બે બાજુ જુદી આવે છે. આ બાજુથી આલશો એટલે પહેલા તમને બ્રોમિન મળશે, આ બાજુથી આલશો એટલે પહેલા તમને ક્લોરીન મળશે. તો એ બંને શું છે? જુદા. ઓકે, ખબર પડે છે? હવે દાખલા તરીકે આવું હોત તો એક બ્રોમિન અહીંયા અને એક બ્રોમિન અહીંયા, તો આ બે બાજુ સરખા જ કહેવાય ને ભાઈ. ખબર પડે છે કાંઈ? ઓકે, તો અહીંયા છે બ્રોમિન છે, અહીંયા પણ બ્રોમિન છે, તો બે સમૂહ છે એ આપણે સરખા છે એવું ધારીશું.
વાત ખબર પડી, સમજાય? ઓકે, તો આવી રીતના હોય તો ભૌમિતિક સમઘટકતા નહીં દર્શાવે, પરંતુ આપણો જે પહેલો કેસ હતો અહીંયા ક્લોરીન અને ક્લોરીન હાજર હતા, એ કેસમાં ભૌમિતિક સમઘટકતા દર્શાવે. અહીં શું છે? મિથાઇલ. અહીંયા ઈટી એટલે ઇથાઇલ. તો આ કાર્બન ઉપર બે જુદા સમૂહ છે. યસ, આ કાર્બન પર પણ આપણે ચકાસીને જોઈ લીધું, બે જુદા છે. તો સ્ટીરિયોજેનિક સેન્ટર આવડું આ થઈ જશે. Sc = 1 એન્ડ ઓલ્સો GI શો કરે. ડન? હાલો, હવે એક છેલ્લું એક્ઝામ્પલ લો, હવે આગળ નહીં લો. એક્ઝામ્પલ નંબર 15. જો જી આ કરશે કે નહીં કરે? ભૌમિતિક સમઘટકતા દર્શાવે કે નહીં દર્શાવે? ઓકે, મારા ખ્યાલ મુજબ છે ઈ દર્શાવશે. યસ, જો અહીં કાર્બન, રાઈટ? અહીંયા ઉપર આ બાજુ આલો એટલે શું હાથમાં આવે? સીધું CH, અને અહીંયા મિથાઇલ. આ બાજુ આવો એટલે કે જો CH અને મિથાઇલ અહીંયા હાથમાં આવતું હોય તો બે બાજુ સરખા થાય, પણ એવું કાંઈ હાથમાં આવતું નથી. અહીંયા C અને બે મિથાઇલ. વાત સમજાણી? તો એન્ટી ક્લોકવાઇઝ હાલો અને ક્લોકવાઇઝ હાલો, એ બેમાં છે એન્વાયરમેન્ટ છે એ ડિફરન્ટ છે. મીન્સ કે બે બાજુ છે એ આપણને જુદા જુદા સમૂહ મળે છે. એ શું દર્શાવે છે? કે આ GI શો કરે. મીન્સ કે આ ડાબી બાજુનો કાર્બન છે એ GI શો કરવા માટે સક્ષમ છે. મીન્સ કે ડાબી બાજુના કાર્બન ઉપર બે જુદા જુદા સમૂહ આવેલા છે. હવે આ બાજુ જોઈએ, જોવો જી, અહીંયાથી ક્લોકવાઇઝ ચાલો એટલે અહીંયા શું મળશે? C મિથાઇલ, CH મિથાઇલ મળે ને, અને જ્યારે આ બાજુ વાળો એટલે ડાયરેક્ટ CH2 મળે. ઓકે, હવે ફોર એક્ઝામ્પલ આમ હોત તો યસ, તરત પકડી લીધું, બે બાજુ છે એ સરખા થાય. અહીંયા આ બાજુથી આલશો એટલે C મિથાઇલ, આ બાજુથી આલશો એટલે CH મિથાઇલ. મીન્સ કે અહીંયા CH મિથાઇલ, આ બાજુથી પણ CH મિથાઇલ, બે બાજુ સરખી મળે છે, માટે GI શો કરવાને લાયક નથી. પરંતુ હવે આ કેસ જોવો જોઈએ, અત્યારે જે આપણે ડિસ્કસ કરવાનો છે. યસ, અહીંયા શું છે? CH મિથાઇલ, અને અહીંયા શું છે? CH2. તો બે બાજુ છે એ આપણને જુદું જુદું મળે છે, તો સ્ટીરિયોજેનિક સેન્ટર થશે. તો સ્ટીરિયોજેનિક સેન્ટર = 1 એન્ડ GI શો કરે. ઓકે, પણ ભૌમિતિક સમઘટકતા દર્શાવતાનો બીજો સમઘટક થાય કેવો? એ જ મારે એક્સપ્લેન કરવું છે. જોજો, આનો બીજો સમઘટક છે એ આવો થશે. જો આ બે ઉપરની બાજુ સરખા સરખા હતા, એક જ દિશામાં બે. હવે અહીંયા તમે જો આ બે વિરુદ્ધ દિશામાં આવી ગયા. એક દિશામાં હતા બે મિથાઇલ, વિરુદ્ધ દિશામાં આવી ગયા. તો આ બે એકબીજાના શું કહેવાય? ભૌમિતિક સમઘટકો. ક્લિયર થઈ વાત? સમજાય છે? ગળે ઉતરે છે ને? ઓકે, હાલો, તો હવે જે આપણી મેઇન ડિસ્કશન છે આજના લેક્ચરની એ સ્ટાર્ટ કરું. જોજો, હવે આજે જે આપણે જોવાનું છે, બે ટોપિક આજે જોવાના છે, બે GI. એક રિંગમાં ડબલ બોન્ડના કારણે GI અને એક રિંગના કારણે GI. ઓકે, હાલો ધ્યાન આપજો. હવે બધાની છે એ નજર સ્ક્રીન ઉપર. તો આપણે આજનો જે ટોપિક છે એ છે રિંગના કારણે ભૌમિતિક સમઘટકતા. ઓકે, તો સમજો,
આનો મતલબ શું થાય? GI જીઓમેટ્રિકલ આઇસોમેરિઝમ ડ્યુ ટુ રિંગ. ઓકે, રિંગના કારણે ભૌમિતિક સમઘટકતા. ઓકે, તો આના માટે છે એ શરત છે એ કહી દઉં તો કે રિંગમાં જે જગ્યાએ વિસ્થાપિત સમૂહ જોડાયેલ છે, એક કામ કરો, વિસ્થાપિત સમૂહ નહીં, ખાલી શબ્દ વાપરો સમૂહ. રિંગમાં જે જગ્યાએ સમૂહ જોડાયેલ છે તે પરમાણુ એટલે કે કાર્બન સંકરણ sp3 હોવું જરૂરી છે. ઓકે, કયું સંકરણ હોવું જરૂરી છે ભાઈ? યસ, sp3. ઓકે, સી ટ્રાન્સ છે ઇનફ નથી મિત્રો. ઓકે, ઘણી નવી નવી જે વાત તમને જાણવા મળશે એની ગેરંટી આપું છું, ગેરંટેડ. ઓકે, હાલો, તો GI ડ્યુ ટુ રિંગ, તો રિંગમાં જે જગ્યાએ સમૂહ જોડાયેલ છે તે પરમાણુ એટલે કે પરમાણુ તરીકે હશે કાર્બન, એનું સંકરણ છે sp3 હોવું જરૂરી છે. શું કહેવા માંગો છો? એક્ઝામ્પલ લઈશ તો જ ખ્યાલ આવશે, અધરવાઇઝ છે એ કાંઈ ખબર નહીં પડે. સમજો, માની લ્યો કે તમારી પાસે છે આવું કંઈક છે CH3. ડન. હવે અહીંયા કાર્બન, એની હારે અહીંયા શું જોડાયેલું છે? CH3. તો રિંગના જે કાર્બન હારે CH3 જોડાયેલો છે એનું સંકરણ છે એ કમ્પલસરી કયું હોવું જરૂરી છે ભાઈ? sp3. આ કાર્બનનું જે જગ્યાએ સમૂહ જોડાયેલો છે રિંગમાં, તો જ્યાંથી સમૂહ જોડાયેલો છે એ કાર્બનના રિંગનું સંકરણ sp3 હોવું જરૂરી છે. ઓકે, એટલે રિંગ જે છે એના જે કાર્બન સાથે CH3 જોડાયેલો છે એનું સંકરણ sp3 હોવું જરૂરી છે. ધેટ્સ ઓલ. ઓકે, હવે બીજી વાત કે અહીંયા બીજું કોણ જોડાયેલું છે ભાઈ? અહીંયા આ કાર્બને 3 બંધ બનાવ્યા એટલે સિમ્પલ વાત છે, એક હાઇડ્રોજન હશે. યસ, જોઈએ જો. તો હવે આના છે હું ભૌમિતિક સમઘટકો છે એ લખું છું, સમજજો. સમજો, પહેલા તો અહીંયા એક શું છે? CH3 હાજર છે અને એક હાઇડ્રોજન. ક્લિયર થાય? ઓકે, એક શું હાજર છે ભાઈ? CH3 અને એક શું હાજર છે? હાઇડ્રોજન. તો sp3 સંકરણ હોય એટલે અહીંયા જે આ એંગલ છે એ કેટલો હોય? 109 ડિગ્રી 28 મિનિટ. રાઈટ? ઓકે, હવે બીજી વાત, આને આમ લખું તો અહીંયા CH3 અને અહીંયા હાઇડ્રોજન. હવે મને કહો કે આ બે મેટર છે એ સરખી કહેવાય કે જુદી જુદી? ઓકે, અહીંયા એંગલ તો છે 109 ડિગ્રી 28 મિનિટનો જશે, sp3 સંકરણ છે. આ બંને મેટર છે એ સરખી કહેવાય કે જુદી જુદી? વિચારો, વિડીયોને સ્ટોપ કરો અને વિચારો. ઓકે, તો હવે આ કેસમાં છે તમે અહીંયા છે એ જોઈ શકો છો કે 109 ડિગ્રી 28 મિનિટ બંને કેસમાં છે એ એટલો જ એંગલ છે. ઓકે, 28 મિનિટનો જ sp3 સંકરણના કારણે એંગલ છે. તો આ બે મેટર છે એ સરખી છે જુદી જુદી? યસ, સરખી જ છે. કઈ રીતના? જો ખાસ સાંભળજો, આ બેના સમઘટકો છે એ નથી. પહેલા છે તમને સમઘટકો છે એ કયા કેસમાં નહીં બને ને એ શીખવાડવું, અને પછી કયા કેસમાં છે ને એ બને ને એ શીખવાડીશ. ઓકે, આ અણુ છે એમાં હાઇડ્રોજન છે એ પાછળની બાજુ છે,
ઓકે, એટલે આખી રચના છે ને કાંઈક આ રીતના છે. આ રેડ પેન છે એ હાઇડ્રોજન છે, બ્લેક પેન છે એ શું છે? CH3. ઓકે, હવે આ મોલેક્યુલને આ રીતના આમ પલટું જોવો જી તો શું થાય? હાઇડ્રોજન આપણી બાજુ આવી જાય. આ ઘાટી લાઈન શું બતાડે ભાઈ? હાઇડ્રોજન આપણી બાજુ છે અને આછી લાઈન શું બતાડે? CH3 પાછળની બાજુ છે. એટલે આખી આ મેટર આવી જાય ને. તો આ બે શું એકબીજાના સમઘટકો કહેવાય? ન કહેવાય. તો હવે હું તમને એ જ શીખવાડું છું કે સમઘટકો છે એ ક્યારે કહેવાય. આવી રીતના જો એક જ સમૂહ હાજર હોય તો સમઘટકો કહેવાશે નહીં. તો હવે સમઘટક ક્યારે કહેવાય? ઘણી બધી પ્રેક્ટિસ કરાવીશ, જરાય ચિંતા ન કરતા. ઓકે, માની લો કે તમારી પાસે આવું છે, સમજો એક CH3 અહીંયા છે, એક CH3 અહીંયા છે. ઓકે, હાલો હવે આના છે ને સમઘટક દોરવા છે. ખાસ ધ્યાન આપજો, બધાની નજર છે એ સ્ક્રીન ઉપર, બધાની નજર છે એ સ્ક્રીન ઉપર હોવી જોશે, અધરવાઇઝ છે એ કાંઈ નહીં સમજે. જો આપણે જે સિસ ટ્રાન્સ કરતા ને ડબલ બોન્ડમાં, આમાં એવું થશે, જોજો. હવે શું આ કાર્બનનું સંકરણ sp3 છે, જેની આ રિંગમાં જે કાર્બન સાથે સમૂહ જોડાયેલો છે એ કાર્બનનું સંકરણ sp3 છે? યસ. આ કાર્બનનું સંકરણ sp3 છે? યસ. તો જ ભૌમિતિક સમઘટકતા દર્શાવે, બાકી દર્શાવશે નહીં. ઓકે, સમજો. હવે આખી મેટર છે એ કેમ કામ કરે? હવે શું કરું છું? આ CH3 છે એને આપણી બાજુ રાખું છું, એટલે કે ઘાટી લાઈનથી દર્શાવીશ. ઓકે, CH3 ને આપણી બાજુ રાખું છું. હવે અહીંયા એક હાઇડ્રોજન હાજર છે એ તમે જોઈ શકો છો. 3 બંધ બનાવ્યા એટલે રિંગ ઉપર એક હાઇડ્રોજન હાજર છે, એને જવા દઉં પાછળની બાજુ. ઓકે, હવે અહીંયા એ જે બીજો CH3 છે એને રાખું છું આપણી જ બાજુ, અને એક હાઇડ્રોજન જે છે એને જવા દઉં પાછળની બાજુ. તમે ઇમેજિન કરી શકો છો કે આ બે CH3 છે એ આપણી સાઈડ આવે છે અને બે હાઇડ્રોજન છે એ પાછળની સાઈડ જાય છે. હવે આગળ જોઈએ, જો હવે વાતમાં ટ્વિસ્ટ લઈ આવું, જોજો. હવે જે હું તમને કહેતો હતો ને એ હવે સમજાશે. અહીંયા CH3 એમનું, ઓકે, સેજ છે એ ઉપર લખી નાખવું એટલે તમને વ્યવસ્થિત રીતના દેખાય. સમજો, અહીંયા આ CH3, ઓકે, અને આ હાઇડ્રોજન ક્યાં છે ભાઈ? પાછળની બાજુ. પરંતુ હવે જો ગેમમાં ટ્વિસ્ટ આવી ગયો. અહીંયા હાઇડ્રોજન અને પાછળની બાજુ કોણ? યસ, CH3. તો શું આ બેમાં ફેર છે કાંઈ? યસ, ફેર છે. જો સમજો, આ અણુ છે આને હું પલટાવી નાખું તો શું આ મળે? ન મળે, કારણ કે પાછળના બે હાઇડ્રોજન છે એ કઈ બાજુ આવી જાય? આપણી બાજુ. તો આ મળે છે. અહીંયા હાઇડ્રોજન છે, અહીંયા CH3 છે. વાત સમજો છો તમે? હું શું કહેવા માંગુ છું સમજો. આ કાર્બન એની પાછળની બાજુ બે હાઇડ્રોજન હતા, એક આ પાછળની બાજુ હાઇડ્રોજન, આ પાછળની બાજુ હાઇડ્રોજન. હવે આ અણુને છે એને આમ પલટાવવું એટલે બે હાઇડ્રોજન આપણી બાજુ આવી જશે, બે CH3 પાછળની બાજુ આવી જશે. તો શું આ બંધારણ મળે? સ્ટોપ કરીને જોજો વિડીયો. શું આ બંધારણ મળે? તમારો જવાબ હશે ના, ન મળે સર. તો એ જ મેટર મારે તમને શીખવાડવાની હતી. તો આના બે ભૌમિતિક સમઘટકો છે એ કેટલા થાય? 2 થાય. અને બીજી એક વાત કહું તમને કે આ CH3 અને CH3 વચ્ચેનું જે ડિસ્ટન્સ L1 હોય, તો આ CH3 અને આ CH3 વચ્ચેનું ડિસ્ટન્સ L2 થાય? થાય. ઓકે, હાલો એક કામ કરો, હું તમને છે ને મોડેલથી સમજાવું તો જ તમે છે ને સમજશો. મોડેલ આપણી પાસે છે તો એનો આપણે સદુપયોગ કરવો જોઈએ.
જો આ સાયક્લોપ્રોપેન રિંગ, રાઈટ? જો આ સાયક્લોપ્રોપેન રિંગ. હવે હાઇડ્રોજન નથી દર્શાવતો, ખાલી આ બે શું છે? CH3. આ ડિસ્ટન્સ L1. ઓકે, હવે આ અણુને છે, આ બે બાજુ પેલા અણુને જો, આ પેલો અણુ છે, આ પેલો જ અણુ છે, આ BCH3 તમારી બાજુ છે. યસ, જો આ તમારી જ બાજુ આવે છે. હવે આને આમ પલટાવી નાખું તો BCH3 પાછળ વહી ગયા, બે હાઇડ્રોજન છે એ તમારી બાજુ આવી જશે. ઓકે, તો શું આ અણુ બને? બીજો ન બને. પણ હવે તમે વિચારો, આ બીજો અણુ કેવો છે? પહેલાં તો આ ડિસ્ટન્સ L1 છે. યસ, તમારો આન્સર આમાં છે. હવે આમ કરવું તો બોલો. હવે આ ડિસ્ટન્સ છે L2 થશે. આના કરતાં તો વધારે જશે ને ભાઈ, આ ડિસ્ટન્સ કરતાં આ ડિસ્ટન્સ વધારે જશે ને. સમજી શકો છો તમે? જુઓ, વાત સમજાય છે 3D માં? ઓકે, હવે આનાથી વધારે જે હું એક્સપ્લેન ના કરી શકું, અહીંયા આપણી છે એ મર્યાદા પૂરી. બરાબર? હાલો, તો આ બંને એકબીજાના શું થાય? ભૌમિતિક સમઘટકો. તો સિસ ટ્રાન્સ જેવું થયું. જો હજી આ CH3 બે એક દિશામાં, તો સિસ, અને આ બે CH3 એક આગળ છે અને એક પાછળ છે. હમણાં બીજું જે કેસ મેં બતાવ્યું એ, તો એ શું થયું? ટ્રાન્સ જેવું. ક્લિયર? કન્સેપ્ટ ક્લિયર થયો? ઓકે, હાલો આપણે છે ને હજી એક એક્ઝામ્પલ લઈ. જો હજી માની લો કે તમારી પાસે છે એ કંઈક આવું છે, સમજો. અહીંયા છે એમી, અહીંયા પણ એમી, અહીંયા પણ એમી, ને અહીંયા પણ એમી. ઓકે, જોઈએ હાલો જી આના કેટલા સમઘટકો છે એ બને. બાદ મેં હોગા વો દેખા જાયગા. સમજો, જોજો, ખાસ ધ્યાન આપજો બધાય. હવે અહીંયા શું હાજર હોય ભાઈ? એક હાઇડ્રોજન, અહીંયા પણ એક હાઇડ્રોજન, અહીંયા પણ એક હાઇડ્રોજન, અહીંયા પણ એક હાઇડ્રોજન. તો પેલો સમઘટક કયો બનશે ખબર? બધાય મિથાઇલ આપણી બાજુ, ચારે ચાર મિથાઇલ છે આપણી બાજુ. ઓકે, તો સમજો પેલો કેસ ચારે ચાર મિથાઇલ છે આપણી બાજુ. હવે મિત્રો, હાઇડ્રોજન જે પાછળની બાજુ જાય છે ને એને નથી દર્શાવતો. તમે તમારી રીતના સમજી જાજો કે બધાય હાઇડ્રોજન છે એ પાછળની બાજુ છે, રાઈટ? આઈ થિંક એટલું તો તમે જે વિચારી શકો. અહીંયા મિથાઇલ, અહીંયા મિથાઇલ. ઓકે, આ ઘાટી લાઈન શું દર્શાવે ભાઈ? આપણી બાજુ આવે છે મિથાઇલ. ઓકે, તો ચારે ચાર મિથાઇલ કોની બાજુ? આપણી બાજુ. ઓકે, આ પહેલો સમઘટક. બીજો સમઘટક દોરું, હાલો. સમજો કાંઈક તમારી પાસે છે એ આવું છે. મિથાઇલ, મિથાઇલ. આ બંને મિથાઇલ છે એ કોની બાજુ? યસ, આપણી બાજુ. હવે શું કરવું? આ મિથાઇલ છે એ પાછળની બાજુ, આ મિથાઇલ છે એ પાછળની બાજુ. તો આ બીજો સમઘટક થયો. ક્લિયર? ઓકે, હજી એક સમઘટક થશે, જોજો. અરે આમાં તો મજા જ આવે. અહીંયા એમી, અહીંયા એમી મિથાઇલ, અહીંયા એમી, અહીંયા એમી. હવે એકેય શક્યતા હોય તો કહી શકો છો તમે મને? યસ, હજી એક છે એ શક્યતા છે, જોજો.
એમી 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 સોરી અહીંયા છે રાઈટ. એટલે આ ત્રણ મિથાઇલ છે એ આપણી બાજુ અને એક મિથાઇલ છે એ બોર્ડની પાછળની બાજુ. ઓકે, તો હવે વિડીયોને છે એ 2 મિનિટ છે એ પોઝ કરો અને વિચારો જી કે આના સિવાય છે એકેય સમઘટકતા છે એ શક્ય છે? એકેય બીજો સમઘટક શક્ય છે? ઓકે, વિદ્યાર્થીઓને એક મગજમાં છે એ પ્રશ્ન ચાલે છે અને બધાના મગજમાં આવે જ પ્રશ્ન, કારણ કે હજી ઉંમર એવી છે એટલે. હવે આનું હજી એક સમઘટક બને સર, આ બધાય છે મિથાઇલ છે અને પાછળની બાજુ જવા દો, આ મિથાઇલને છે એ આગળની બાજુ લઈ લ્યો, બને જ ને? અરે ન બને યાર, ઈ નહીં થાય. ઓકે, હવે આ મોલેક્યુલ છે આ અણુ છે આને પલટી નાખું એટલે આ બધાય મિથાઇલ છે એ પાછળ વયા જાય અને આ મિથાઇલ છે એ આગળ આવી જાય, તો અણુમાં કાંઈ ફેરફાર થયો નથી થયો. ઓકે, હું તમને એમ કહું કે આ પેલો અણુ ને બીજો અણુ શું આ બે જુદા છે? યસ, જુદા છે. આમાં બધાય મિથાઇલ છે એ બહાર છે, આમાં આ બે મિથાઇલ બહાર છે અને આ બે અંદર છે, એટલે આ બે જુદા છે. હવે હું એમ કહું કે બીજો અને ત્રીજો અણુ છે એ શું જુદા છે? શું જુદા છે? યસ, જુદા છે. જુઓ અહીંયા તમે જુઓ, આ પેલી, બીજી, ત્રીજી, ચોથી, આ 4 પોઝિશન છે. હાલો લખી દઉં 1 2 3 4. અહીંયા કરી દઉં 1 2 3 4. તો જુઓ અહીંયા બહારની બાજુ 1 3 ના જે મિથાઇલ છે એ બહારની બાજુ છે અને અહીંયા 2 3 ના જે મિથાઇલ છે એ બહારની બાજુ છે, તો બે જુદા તો થયા ને ભાઈ. કઈ વાત સમજાય? ઓકે, હાલો ત્યાર પછી આ કેસ જોવો જી, તો કે હવે હું તમને એમ કહું કે ત્રીજો અને ચોથો કેસ છે એ સરખા છે? જરાય નથી ને, જરાય 1% નહીં ને. ઓકે, કારણ કે આમાં એક મિથાઇલ છે એ પાછળ છે અને 3 મિથાઇલ આગળ છે. જોઈ લ્યો હવે આનાથી એકેય સમઘટક છે એ બનતો હોય તો કયો? બની જાય તો વેલ એન્ડ ગુડ, તો મને કંઈક નવું છે એ શીખવા મળશે, પણ હું આશા રાખું છું કે હું કંઈ નવું નહીં શીખું. બરાબર, તો વ્યવસ્થિત છે. પહેલાં તો આ મિથાઇલવાળા કેસ છે એનો સ્ક્રીનશોટ લઈ લ્યો, પણ હું સ્ક્રીનશોટનો આગ્રહ નહીં રાખું. એનું કારણ છે કે સ્ક્રીનશોટ લેતા ગેલેરી છે એ તમારી ફૂલ થઈ જશે, નોટમાં કોઈ દી નહીં લખાય. એ સ્ક્રીનશોટના સ્ક્રીનશોટ જ રહેશે, એની બુક નહીં બને. ઓકે, તો પેરેલલી છે નોટ તો કરતું જ જવાનું. ડન? ઓકે, હાલો હવે હજી એકાદું છે આપણે મસ્ત મજાનું છે એક્ઝામ્પલ લઈએ. ઓકે, હાલો સમજો ચોથું એક્ઝામ્પલ. હવે એ છે એ તમારે હોમવર્કમાં કરવાનું છે, મને મોકલવાનું છે. ઓકે, ત્રીજું ને હવે ચોથું એક્ઝામ્પલ. આ ભૂસી નાખું છું. આપણી પાસે ઘણા બધા એક્ઝામ્પલ છે, જરાય મૂંઝાવાની છે એ જરૂર નથી. પ્રેક્ટિસ તો હું એટલી કરાવીશ કે તમે ના પાડશો કે નહીં હવે નહીં. હાલો ચોથું એક્ઝામ્પલ. આના ભૌમિતિક સમઘટકો છે એ દોરો. પહેલાં તો શક્ય છે કે નહીં એ જોવું પડશે. યસ, શક્ય હશે જ. હાલો પુશ કરી દો, પોઝ કરી દો વિડીયોને અને પછી જે ડ્રો કરો. ઓકે, કર્યા? હાલો હવે હું કરું, જોજો. પહેલા તો બધાય સાયક્લોપ્રોપેન છે એ આપણી બાજુ, બધાય આપણી બાજુ. ઓકે, આ પહેલો સમઘટક અને બધાય અહીંયા એક એક હાઇડ્રોજન છે એ ક્યાં જશે? ફરજિયાત પાછળની જ બાજુ. ઓકે, હવે
એક સાયક્લોપ્રોપેન છે એ પાછળની બાજુ જવા દઈ અને 2 સાયક્લોપ્રોપેન છે એને આપણે રાખીએ આપણી બાજુ. ઓકે, હવે ત્રીજી જે છે એ પોસિબિલિટી થતી હોય તો મને કયો, ત્રીજી આમાં શક્યતા થતી હોય. યસ, તમને હજી એક મગજમાં પ્રશ્ન આવે, સાહેબ થાય ત્રીજી હોય કાંઈ? આ ત્રણેયને પાછળની બાજુ મોકલી દો તો એ નહીં થાય ભાઈ, આ જ થાય. આને પલટાવી નાખો એટલે આ બધાય છે આ આગળ છે પાછળ વહી જાય. અણુમાં કાંઈ ફેરફાર યસ નો થયો. હવે આમાં શું છે, 2 છે એ આપણી બાજુ છે, 1 છે એ પાછળની બાજુ છે. હવે તમે એમ કહેશો યસ, 1 છે એને શું કહેવાય કે આપણી બાજુ કરી નાખો અને બાકીના 2 છે એ પાછળની બાજુ મોકલી દો. યસ, એ નહીં થાય. શું કામ? આ મોલેક્યુલને છે આનું નામ પલટી નાખો એટલે પાછળ છે આગળ આવી જાય, આગળ છે પાછળ આવી જાય. પણ આ 2 શું સરખા છે? ગમે એમ તમે પલટાવો તો આ ત્રણેય આગળના આગળ જ રહેવાના અથવા તો પાછળના પાછળ જ રહેવાના. અને આમાં શું થશે, કાં 1 પાછળ અને 2 આગળ અથવા તો 2 પાછળ અને 1 આગળ. ખબર પડે છે? ફોર એક્ઝામ્પલ હું તમને એમ કહું, સમજો આ મેટર એક આમ છે, આ 12 એક સમૂહ છે, બરાબર. હવે આને ફેરવી નાખું તો આના ગુણધર્મમાં શું ફેરફાર થયો? નથિંગ, બરાબર. પણ ફોર એક્ઝામ્પલ આમ હોય તો એક આમ ને એક આમ, તો આ 2 તમારી બાજુ. ઓકે, હવે આને આમ કરી નાખું શું ફેરફાર થયો? કાંઈ નહીં. આને આમ કરી નાખું કાંઈ ફેરફાર ન થયો. ઓકે, પણ આમ કરી નાખું તો યસ, તો ફેરફાર થયો. તો કયા કયા સમઘટક બન્યા જોવો જી. એક તો પહેલો સમઘટક આ વાળો અને બીજો સમઘટક છે આ વાળો. સમજાય છે? હવે આને પાછળ આમ પલટી નાખવું એટલે તમારે એમ નહીં કહેવાનું કે આનો બીજો સમઘટક છે. નહીં નહીં નહીં, એ 2 છે એ એક જ થઈ જાય. આને હું પલટાવી નાખું એટલે આ જણું રહીએ, એમાં ફેરફાર ન થાય. ક્લિયર થઈ વાત? સમજાય? ઓકે, હાલો તો એક એક્ઝામ્પલ છે એ તમારા હોમવર્કમાં આપું અને પછી આ ટોપિકમાંથી રજા લઈએ અને પછીનો આપણો જે નેક્સ્ટ ટોપિક છે એ જોઈએ. સમજો, માની લ્યો કે તમારી પાસે છે કંઈક આવું. અહીંયા મિથાઇલ, અહીંયા મિથાઇલ ને એક મિથાઇલ. આવું આવી નથી ગયું ને કઈ વાર? નહીં, નથી આવ્યું. આના ભૌમિતિક સમઘટકો છે એ કેટલા બને તમારે ડ્રો કરીને છે એ કહેવાનું છે. કોમેન્ટ જરૂર કરશો જી. નહીં ચાલે એમાં, ના જરાય નહીં ચાલે. કોમેન્ટ કમ્પલસરી આમાં કરવાની છે કે આના છે કેટલા ભૌમિતિક સમઘટકો બને. ઓકે, હાલો તો આ ટોપિક છે રિંગના કારણે ભૌમિતિક સમઘટકતા, એનું અત્યારે જે આપણે કમ્પ્લીટ કરીએ છીએ. હવે પછીનો જે નેક્સ્ટ ટોપિક જે છે એ છે રિંગમાં ડબલ બોન્ડના કારણે ભૌમિતિક સમઘટકતા. રિંગમાં ડબલ બોન્ડના કારણે ભૌમિતિક સમઘટકતા. તો આ બધું જે વ્યવસ્થિત વિડીયોને પોઝ કરો, લખી નાખો, રફ કરું છું. ઓકે, મજા આવે છે ને દોસ્તો? મને ખબર છે કે અમુક મેટર છે એ તમને ખ્યાલ નથી, બરાબર, પણ જરાય ચિંતા કરવામાં, જેટલું આપણામાં છે ને જ્ઞાન છે ને તમારા માટે જરૂરી છે ને એ બધું આપણે છે એ કાઢીને તમને જ્ઞાન આપી દેવું છે. કાંઈ આપણી પાસે નથી રાખવું. ઓકે, હાલો નેક્સ્ટ ટોપિક આપણો જે છે એ આવો કંઈક છે. રિંગમાં દ્વિબંધ ડબલ બોન્ડ ના કારણે ભૌમિતિક સમઘટકતા. ઓકે, GI due to
presence of double bond Gi due to presence of double bond inside the ring. ઓકે, શું મેટર છે? હવે માની લ્યો કે આ તમારી પાસે કંઈક રિંગ છે અને આમાં ડબલ બોન્ડ હોય તો ભૌમિતિક સમઘટકતા છે એ કઈ રીતના છે એ દર્શાવે એની આપણે જે ચર્ચા કરવાની છે. જોયેલું છે? નથી જોયેલું? કાંઈ વાંધો નહીં, હવે જોઈ લ્યો. જો ધ્યાન આપો. હવે આ ટોપિક છે ને એ બહુ નાનો છે પણ આવડવો ખૂબ જ જરૂરી. આમાં લોજિક કાંઈ બહુ મોટું નથી, સમજો. શરત છે એ શરતને આધીન છે, આપણે જવાનું છે. શરત શું છે આના માટે? ઓકે, સમજો. આના માટે છે એ શરતો છે એ શરતો જોઈએ તો સમજજો ખાસ. શરત નંબર પહેલી તો કે રિંગમાં દ્વિબંધના કારણે ભૌમિતિક સમઘટકો જો એક કામ કરીએ, આપણે આને બીજી રીતના લખીએ. આ સમઘટકતા માટે રિંગ ઓછામાં ઓછા 8 સભ્યની હોવી જરૂરી છે. શરત નંબર બીજી કે જે બહુ અગત્યની, શરત નંબર બીજી એવી છે 8, 9 અને 10 સભ્યવાળી રિંગમાં શીર્ષની સ્થાયીતા ટ્રાન્સ કરતાં વધુ હોય છે. ત્યાર પછીની જો શરતની વાત કરું તો 11 સભ્યવાળી કે તેથી મોટી રિંગમાં ટ્રાન્સની સ્થાયીતા શીર્ષ કરતાં વધુ હોય છે. ઓકે, હવે આ ત્રણ છે એ શરતોને આપણે છે એ જોઈએ તો સમજો. માની લ્યો કે આપણે એક્ઝામ્પલથી જ સ્ટાર્ટ કરીએ. પહેલું એક્ઝામ્પલ, માની લ્યો કે તમારી પાસે આવું કંઈક છે. તો આ કેટલા મેમ્બરની રિંગ છે અને રિંગમાં ડબલ બોન્ડ છે અને કેટલા મેમ્બરની રિંગ છે? યસ, 6 મેમ્બરની. તો 6 મેમ્બરની રિંગ છે એટલા માટે આમાં ભૌમિતિક સમઘટકતા છે એ ઉદ્ભવે નહીં, કારણ કે આપણે મિનિમમ 8 સભ્યની રિંગ જોશે. ઓકે, ઓછામાં ઓછા 8 સભ્યની રિંગ છે એ હોવી જરૂરી છે. માટે આમાં ભૌમિતિક સમઘટકતા જીઓમેટ્રિકલ આઇસોમેરિઝમ ડબલ બોન્ડના કારણે જે ઉદ્ભવશે નહીં. તો હવે બીજું એક્ઝામ્પલ લો એટલે તમને જે વધારે ક્લિયર થાય. માની લ્યો કે તમારી પાસે છે એ કંઈક આવું છે, સમજો. ઓકે, અને ડબલ બોન્ડ છે એ અહીંયા છે. કેટલા મેમ્બરની રિંગ છે? જોજી, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. 9 મેમ્બરની રિંગ છે, રાઈટ? 9 મેમ્બર રિંગ છે. ઓકે, તો હવે અહીંયા તમે મને એ કહો જી કે sp2 કાર્બન છે આવડો, આ કાર્બનનું સંકરણ sp2 છે? યસ. આ કાર્બનનું સંકરણ sp2 છે? યસ. sp2 કાર્બન હોય તો બોન્ડ એંગલ 120 ડિગ્રીનો હોય, બોલો હા કે ના? યસ, હા. તો હવે 120 ડિગ્રીનો બોન્ડ એંગલ છે તો અહીંયા એક હાઇડ્રોજન રહેલો છે. યસ, અહીંયા એક હાઇડ્રોજન રહેલો છે. તો તમે અહીં જોઈ શકો છો આ પણ 120 ડિગ્રી બોન્ડ એંગલ છે, આ પણ 120 ડિગ્રી બોન્ડ એંગલ છે. બંને હાઇડ્રોજન એકબીજાની ઓપોઝિટ છે, વિરુદ્ધ છે. મીન્સ કે આ છે ટ્રાન્સ. ડન? ઓકે, હાલો હવે આગળ જોઈએ. માની લ્યો કે તમારી પાસે આ જ રિંગ છે, એમાં આવું કંઈક છે. જો ખાસ ધ્યાન આપજો.
ઓકે, સેમ આ રિંગ છે. હવે માની લ્યો કે ડબલ બોન્ડ છે ને અહીંયા છે. આ શું છે? કેટલા મેમ્બરની રિંગ છે? 9 મેમ્બરની રિંગ. ઓકે, એટલે સાયક્લોનોનિન થશે આ. ઓકે, સાયક્લોનોન-ઇન. આ પણ શું છે? સાયક્લોનોન-ઇન. તો અહીંયા હાઇડ્રોજન છે એનો કેટલો એંગલ છે? આ જોવો જી 120 ડિગ્રી. અહીંયા એક હાઇડ્રોજન છે એનો કેટલો એંગલ છે? જોવો જી 120 ડિગ્રી. ઓકે, તો આ જે છે આમાં બંને હાઇડ્રોજન છે એક જ ડાયરેક્શનમાં છે, તમે જોઈ શકો છો. ઓકે, વ્યવસ્થિત જો દોરીએ તો 120 ડિગ્રી બોન્ડ એંગલ થાય અને આ બંને હાઇડ્રોજન છે એક જ ડાયરેક્શનમાં હશે. જ્યારે અહીંયા બંને હાઇડ્રોજન છે વિરુદ્ધ દિશામાં છે, માટે આ પણ 9 મેમ્બરની રિંગ, આ પણ 9 મેમ્બરની રિંગ, અને એના પરિણામે આ બે હાઇડ્રોજન એક જ ડાયરેક્શનમાં હોવાથી આ સમઘટક થઈ જશે સીસ. ક્લિયર થઈ વાત? ઓકે, હવે આપણે હજી એક ત્રીજું એક્ઝામ્પલ લઈ. ત્રીજું એક્ઝામ્પલ માની લો કે આવું છે કંઈક, ખાસ સમજજો. ઓકે, હવે બીજી વાત કે અહીંયા ટ્રાન્સ છે, અહીંયા સીસ છે. કેટલા મેમ્બરની રિંગ છે? 9 મેમ્બરની રિંગ. બીજી શરત જુઓ જી, 8, 9 કે 10 સભ્યવાળી રિંગમાં સીસની સ્થાયીતા છે ટ્રાન્સ કરતાં વધારે હોય. મીન્સ કે આના કરતાં આ છે વધારે સ્થાયી હશે, એટલે કે અહીંયા જો ગ્રેટર ધેન છે. સીસ છે એ વધારે સ્થાયી, ટ્રાન્સ છે એ ઓછું સ્થાયી. ઓકે, હાલો પછી માની લો કે તમારી પાસે કંઈક આવું એક્ઝામ્પલ છે, સમજજો. ઓકે, હવે અહીંયા છે એક ડબલ બોન્ડ. ઓકે, કેટલા મેમ્બરની રિંગ છે જોઈ લઈએ. આ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 મેમ્બરની રિંગ છે આ. ઓકે, હવે તમે કહો જી કે આ એક હાઇડ્રોજન અહીંયા છે. યસ, એક હાઇડ્રોજન છે એ અહીંયા છે. બે એકબીજાની ઓપોઝિટ છે. યસ, 120 ડિગ્રીના એંગલ છે, તમે અહીં જોઈ શકો છો. આ પણ 120 ડિગ્રીનો એંગલ છે. સમઘટક છે આ ટ્રાન્સ. ઓકે, હવે આ જ રિંગ છે એ પાછી ડ્રો કરું. ઓકે, હવે ફરીથી ડબલ બોન્ડ છે ને એને દર્શાવું છું અહીંયા. ઓકે, હવે એક હાઇડ્રોજન છે એ અહીંયા હશે. યસ, એક હાઇડ્રોજન છે એ અહીંયા હશે. શું બે હાઇડ્રોજન એક જ ડાયરેક્શનમાં છે? યસ, તો આ ઘટક થઈ જશે સીસ. 120 ડિગ્રી જે એંગલ છે એ રીતના તમારે છે હાઇડ્રોજનને એડજસ્ટ કરવાના છે. તો આ કેસની અંદર 12 મેમ્બર રિંગ છે, તો 11 કે તેથી વધારે સભ્યવાળી રિંગમાં trans is more stable than cis. બહુ વધારે સ્થાયી હશે આ કેસમાં ટ્રાન્સ. ક્લિયર થાય છે વાત? સમજાય છે? ઓકે, તો હજી એક છેલ્લું એક્ઝામ્પલ લઈને આપણે જે વિડીયોનો છે એ અંત લાવીએ. આજના વિડીયોની વાત કરું છું. માની લો કે તમારી પાસે જે કંઈક આવું છે. ઓકે, એક્ઝામ્પલ છે એ બહુ મસ્ત છે, એ તમારી માટે ડિઝાઇન કરેલા છે. અને ઓકે, તો હવે માની લો કે એકવાર ડબલ બોન્ડ અહીંયા કરું, એકવાર ડબલ બોન્ડ છે એ અહીંયા કરું. કેટલા મેમ્બરની રિંગ છે જોવો જી. આ 1 2 3 4 5 6 7 8, આ છે 8 મેમ્બર રિંગ. આ એ જ રીતના આ પણ છે 8 મેમ્બર રિંગ. તો સમજો, હવે એક હાઇડ્રોજન છે અહીં નીચેની બાજુ કરું તો જ 120 ડિગ્રી એંગલ થશે. એક હાઇડ્રોજન છે ઉપરની બાજુ કરું તો જ 120 ડિગ્રી એંગલ થશે. એક હાઇડ્રોજન છે અહીંયા ઉપર કરું ને એક હાઇડ્રોજન છે અહીંયા ઉપર કરું તો જ 120 ડિગ્રીનો એંગલ થાય. આ એંગલ છે 120 ડિગ્રી. યસ, આ એંગલ છે 120 ડિગ્રી, આ એંગલ છે 120 ડિગ્રી, અને એવી જ રીતના આ એંગલ પણ છે 120 ડિગ્રી. પરંતુ મિત્રો આ ઘટક કયો થશે? બે હાઇડ્રોજન વિરુદ્ધ દિશામાં છે તો કે ટ્રાન્સ. આ ઘટક કયો થશે ભાઈ? બે એક દિશામાં છે તો કે સીસ. પણ મિત્રો એક વસ્તુનું ધ્યાન રાખજો અહીંયા, કે તમે જે હાઇડ્રોજન અહીંયા એરેન્જ કરો છો એ રીતના કરવાના કે એંગલ છે એ 120 નો થવો જોઈએ. હવે આ હાઇડ્રોજન છે અહીં ઉપરની બાજુ ન દર્શાવી શકું, કારણ તમે જાણો છો 120 ડિગ્રીનો એંગલ ન થાય. ઓકે, તો હાઇડ્રોજન છે આ રીતના ન દર્શાવી શકું. કઈ રીતના દર્શાવવાનો ભાઈ? યસ, નીચેની સાઈડ.
ક્લિયર થાય? ઓકે, તો હવે અહીંયા 8 મેમ્બરની રિંગ છે, ટ્રાન્સ વધારે સ્થાયી કે સીસ? બોલો. યસ, સીસની સ્થાયીતા છે આ કેસમાં જે વધારે છે ટ્રાન્સ કરતા. ડન. તો મળીએ આપણે નેક્સ્ટ સેશનમાં જીઓમેટ્રિકલ આઇસોમેરિઝમ 3.0 સાથે. થેન્ક યુ મિત્રો, સપોર્ટ કરતા રહેજો, ભણતા રહેજો, આગળ વધતા રહ્યો. થેન્ક યુ.